કેશોદના અજાબ કરેણી રોડની બિસ્માર હાલત છાસવાર અકસ્માતની ઘટનાઓ બનશે। કરેણીથી અજાબ ગામ વચ્ચે રસ્તો ધોવાઈ જતા વાહન ચાલકો પરેશાન। કેશોદ શહેરથી મેંદડા માળિયાહાટીના સાસણગીર વિસ્તારમાં આવવા જવા માટે કરેણી અજાબ થઈને આવજા કરી શકાય છે અને આ ગ્રામ્ય વિસ્તારથી જતો રોડ હોવાથી ભારે વાહનોનો ડર નહીં અને અંતર ઘટી જતું હોય ને આ માર્ગનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય ત્યારે પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર ખાડા પડી જતા મગરની પીઠ જેવો રસ્તો બની ગયો છે। સરકારના ધારાધોરણો મુજબ આ રોડની રિસ્પેસિંગ કરવાનું હોય આમ છતાં કહાગરા અધિકારીઓ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવ્યો નથી અને જનપ્રતિનિધિઓ દ્વારા કોઈ રજૂઆતો કરી કામ કરવાની ઈચ્છા શક્તિ દર્શાવતી નથી। પરિણામે હજારોની સંખ્યામાં પસાર થતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેશોદ તાલુકામાં આવેલા મુખ્ય ગ્રામ્ય વિસ્તારોમાં અજાબ ગામ મોખરે છે ત્યારે અજાબ ગામમાં નિયમિત બપોર પછી શાકભાજીની હરાજી થતી હોય દૂર દૂરથી ખેડૂતો વેપારીઓ આવતા હોય બદતર હાલતમાં રહેલા કરેણી અજાબ રોડને કારણે સમય વેડફાવાની સાથે છાસવાર અકસ્માતની ઘટનાઓ બને છે ત્યારે જવાબદાર તંત્ર કેશોદના કરેણી અજાબ રોડને પ્રાથમિકતા આપી મરામત કરે તેવી લોક માંગ ઉઠી છે। કેશોદના કરેણી અજાબ રોડ પર સમયસર મરામત કરવામાં આવશે નહીં તો આકસ્મિક ઘટનાઓમાં નિર્દોષ વાહન ચાલકો ઈજાગ્રસ્ત કે જીવ ગુમાવશે તો જવાબદારી કોની રહેશે। જયકેશ સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્તે, હું છું જય કેશવાલા, આમ આદમી પાર્ટી કેશોદ। આજે અમે જે અજાબથી કરેણીનો જે રોડ છે જે સ્ટેટમાં આવે છે અને એ રોડ છે ને ખરેખર 2023માં રીસર્ફિંગ થવો જોઈએ। 7 વર્ષે આ રોડ રીસર્ફિંગ થતો હોય તો 7 વર્ષે થવો જોઈએ, એના બદલામાં અત્યારે 2025 ચાલે છે અને આ રોડ એટલો બિસ્માર હાલતમાં થઈ ગયો કે લોકો અત્યારે એક્સિડન્ટ થવાની પૂરી સંભાવના છે। આ પુલ જો અહીંયા તમે જોઉં ને અહીંયા પણ એક એમપીના મજૂરનો છોકરો અહીંયા પડી અને આ પારી તૂટેલી હતી એટલે અચાનક ગાડી પડીને મૃત્યુ પામ્યો હતો અને આની આગળ પણ એક અવાણિયાના ભાઈ કે શેરગઢના ભાઈ હતા એ મૃત્યુ પામ્યા હતા। આવી રીતે આની અંદર આ રોડની અંદર સરકારની નાકામીને કારણે ઘણા લોકો મૃત્યુ પામે તો આનો જવાબદાર કોણ? હું એમ કહું છું કે આ રોડ 2 વર્ષ ત્યાં રીસર્ફિંગ થવો જોઈએ એના બદલામાં નથી થતો અને હજી પણ આનું કોઈ ઇંધાણ નથી અને નેતાઓ એમ કહે છે કે આ વિસ્તારમાંથી મત ઓછા મળ્યા એટલે એનું કામ ન થાય તો શું અમે ટેક્સ નથી ભરતા? હું એમ કહું છું કે લોકો ટેક્સ ભરે એનો તમે રોડ બનાવો છો, મતનો તમે રોડ નથી બનાવતા। એટલે હું તમામ લોકોને આમ જનતાને પણ જાગૃત કરું છું કે તમને કોઈ એમ કહે કે મત નથી આપ્યા એટલે રોડ ન બનાવતા તો એનું સાંભળતા નહીં, આપણે ટેક્સ આપીએ છીએ એનો રોડ બનાવે છે આ લોકો। અને આ રોડ માટે થઈને હવે અમારે એકવાર વિનંતી કરીએ છીએ અને હવે આગળ આની કાર્યવાહી કરશું અગર અમે જન આંદોલન કરવા નીકળશું। હવે